તો રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હવે એક્શનમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કાલાવાડ રોડ પરની બર્ગર કિંગમાં તપાસ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી, જેમાં એક્સપાયરી ડેટનું 72 લીટર જેટલું દૂધ ઝડપાઈ ગયું છે। આરોગ્ય વિભાગે 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। ત્યારે એક્સપાયરી દૂધનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે। ત્યારે અન્ય 21 ધંધાર્થીઓની તપાસ સાથે નમૂનાઓનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે। તો આરોગ્ય વિભાગે 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ત્યારે કાલાવાડ રોડ ઉપરની બર્ગર કિંગમાં તપાસ કરવામાં આવી। આ તપાસ કાર્યવાહી દરમિયાન એક્સપાયરી ડેટનું દૂધ ઝડપાયું છે। લગભગ 72 લીટર જેટલું આ એક્સપાયરી ડેટનું દૂધ ઝડપાવા પામ્યું છે, જેને લઈને આરોગ્ય વિભાગે પગલાં લીધા છે। ત્યારે આરોગ્ય વિભાગે 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। જોકે આ એક્સપાયરી દૂધનો સ્થળ ઉપર જ તાત્કાલિક નાશ પણ કરવામાં આવ્યો હતો। આ સાથે અન્ય 21 ધંધાર્થીઓની પણ તપાસ કરવામાં આવી અને તેમના નમૂનાઓનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારે ફરી એકવાર આરોગ્ય વિભાગ એક્શનમાં હોય તેવું લાગી રહ્યું છે। તો મારા સંવાદદાતા પરાગ ચૌહાણ જોડાયા છે। જી પરાગભાઈ, તો રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં હોય તેવું દેખાઈ રહ્યું છે, તેને લઈને આપ શું કહી રહ્યા છો? જી જરૂરથી જણાવી આપું। આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટમાં જ્યારે અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે રાજકોટના કાલાવાડ રોડ ઉપર રાણી ટાવરની સામે આવેલું બર્ગર કિંગ નામની રેસ્ટોરન્ટમાં ચેકિંગ દરમિયાન ત્યાં જાણવા મળ્યું કે તેઓ કોફી તેમજ બેવરેજીસ બનાવવામાં સ્કાયબર ડાયનેમિક્સ બ્રાન્ડના 1 લીટરના ટેટ્રાપેક યુઝ કરતા હોય છે। આ જે ટેટ્રાપેકના જે છે તે લગભગ એક્સપાયરી ડેટ વાળા તેમાંથી 72 નંગ જે તે એક્સપાયરી ડેટ વાળા જોવા મળ્યા હતા। ત્યારે ફૂડ વિભાગ દ્વારા તેને તાત્કાલિક ત્યાં ને ત્યાં તેને નાશ કરવામાં આવ્યા હતા અને એક્સપાયરી ડેટ વાળા હોવાને કારણે તેને સ્થળ પર નાશ કરી તેમને તે પેઢીને એક નોટિસ પાઠવવામાં આવી હતી, તેમજ તે પેઢી પાસેથી લગભગ 10,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો। જી, આ સિવાય અન્ય 21 ધંધાર્થીઓની પણ તપાસ કરવામાં આવી છે, ત્યારે તેમને કોઈ દંડ ફટકારવામાં આવ્યો છે કે કેમ? જી, રાજકોટની અંદર રોજે રોજ આરોગ્ય ફૂડ વિભાગ દ્વારા રોજે રોજ તપાસ કરવામાં આવતી હોય છે। ત્યારે નાના મોટા ધંધાર્થીઓને નાની મોટી નોટિસો આપવામાં આવતી હોય છે। સ્થળ ઉપર જ જે પનીર હોય છે કે કોઈ વાસી ખોરાક હોય છે તો તેનો નાશ કરવામાં આવતો હોય છે। ફૂડ વિભાગ નાગરિકોનું પૂરતા પ્રમાણની અંદર ધ્યાન રાખતું હોય છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ફરી એકવાર એક્શનમાં આવ્યું છે। ત્યારે કાલાવાડ રોડ પરની બર્ગર કિંગમાં તપાસ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી છે। તો એક્સપાયરી ડેટનું 72 લીટર જેટલું દૂધ ઝડપાઈ ગયું છે। જોકે આરોગ્ય વિભાગે 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ત્યારે એક્સપાયરી દૂધનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે।